તો રામ રામ ડાયરા ને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે। અને જો આજે આપણે સાગરભાઈને ત્યાં દવા છાંટવા આવ્યા હોય અટાણે જો 66 નંબર અંદર મગફળીની અંદર દવા છટાઈ છે। હવે ઓણ જો વરસાદ નથી થતો પણ ખેડૂતને એક મોટો ફાયદો થવાનો છે કે જો ઓણની તમે મગફળી જોવો કાંઈ નો ઘટે એવી મગફળી છે। અને તમને એક અહીંયા બાજુમાં એક આ પ્લોટિંગ છે જે આપણે આ ધીરજભાઈ નાથાભાઈ ગુજરાતી અને એની જો આ મગફળીમાં પાણી હાલે તમને બતાવું એની અંદર માલ કેવો હે। આટાણે જે આપણે જો આ મગફળીની અંદર છાંટીને એનો છોડ હમણાં આપણે ઉપાડ્યો હતો એમાં તમે જુઓ એટલે ઓણ હે ને મગફળી થવાની પૂરી સંભાવના છે। મગફળી બહુ સારી થાય આમાં તમે જુઓ ભાઈ જો અહીંયા એને પાણી હાલે છે આ જો આ સામે વાડી છે આ વાડીમાંથી પાણી આવે છે ધોરિયા દ્વારા અને તમે જુઓ અહીંયા મગફળી ઉપાડી હું તમને બતાવું એ મગફળીની અંદર ફાલ કેવો કાંઈ ન ઘટે ઓણ મગફળી બહુ સારું થાય મારો અંદાજ એવો કહે છે અમને કોઈ બીજું નથી કીધું। જો એ મગફળી પડી છે આ મગફળીનો પ્લોટ છે 128 નંબરનો તમે આની અંદર માલ જુઓ આ જો ને મગફળી જુઓ એવું નથી કે આપણી એક છોડવો તમે જુઓ અલગ અલગ જો એક ઢગલો અહીંયા પડ્યો છે એક ઢગલો જો આગળ વતન પડ્યો છે એમાં એવો જ માલ તમે જુઓ આમાં આ 128 નંબર છે તો એવું નથી કે એક છોડવામાં તમે જુઓ આ બધા છોડવા જુઓ એટલે કાંઈ નો ઘટે એવી મગફળી છે। જો તમને આગળનો ઢગલો હોતન બતાવું તો એને ધોરીઓ કરવા ઉપાડી હતી આ મોહનભાઈ જો આગળ ઉપાડે મગફળી જ્યાં આ બીજો ઢગલો છે આની અંદર એવો ફાલે જુઓ તમે આ તમે જુઓ બહુ સારી મગફળી છે। આ જો એવું નથી કે એક બે છોડવામાં લાગત છોડવા એવા જો એક એક છોડવામાં અટાણે 25 30 પોપટા છે પણ ખાસ કરીને અટાણે વરસાદની જરૂર છે એટલે જો અટાણે પિયત આપવાનું ચાલુ કર્યું છે જો વરસાદ થઈ જાય પણ ખેડૂતને બહુ સારું છે વરસાદ થાય તો બાકી મગફળીમાં જ કાંઈ ન ઘટે એવું છે। હાલો ફરી પાછા આવા વિડીયોમાં મળશું ત્યાં લગીને જય જવાન જય કિસાન। તો રામ રામ ડાયરાને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે। અને જો આજે આપણે સાગરભાઈને ત્યાં દવા છાંટવા આવ્યા હોય અટાણે જો 66 નંબર અંદર મગફળીની અંદર દવા છટાઈ છે। હવે ઓણ જો વરસાદ નથી થતો પણ ખેડૂતને એક મોટો ફાયદો થવાનો છે કે જો ઓણની તમે મગફળી જોવો કાંઈ નો ઘટે એવી મગફળી છે અને તમને એક અહીંયા બાજુમાં એક